નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. હું છું તમારો ગણિતનો શિક્ષક કેટી સર. અને આજે આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન 3 શીખવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રને શેર કરો, અને હજુ સુધી જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કર્યું તો સૌપ્રથમ પહેલું કાર્ય એ કરો કે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, આગળના જે વિડીયો લેક્ચર છે એ તમારે થિયરી અને આગળનો જે પ્રશ્ન છે સરળતાપૂર્વક મેળવવો હોય તો અહીંયા ખૂણામાં આઈ બટન ઉપર ક્લિક કરો કે જેથી આગળની વિડીયો લિંક પણ તમને સરળતાથી મળી શકે. અને આજે શીખીશું આપણે સ્વાધ્યાય 3.1 પ્રશ્ન 3. તો વિદ્યાર્થી મિત્રો, નોટબુક અને પેન સાથે રાખીને બેસજો. જે પણ અહીંયા ગણતરી કરવામાં આવે તો સાથે તમે પણ ગણતા રહેજો, અને જ્યાં પણ તમને પ્રશ્ન થાય તો એ પહેલા સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. અને જો સોલ્વ ના થાય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ લિંક, ઇન્સ્ટાગ્રામ લિંક આપેલી છે, તો એના પર ક્લિક કરી એનું સોલ્યુશન મળી લેજો. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન 3. સ્વાધ્યાય 3.1 ની અંદર શું કીધેલું છે સૂચનાની અંદર પ્રશ્ન 3 માં? તો કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી? તે ગુણોત્તર a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ની કિંમત પરથી નક્કી કરો. કોના પરથી નક્કી કરવાનું છે સુસંગત છે કે સુસંગત નથી? તો કે આપણે 3 ગુણોત્તર પરથી નક્કી કરવાનું છે કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી. આ 3 ગુણોત્તર પરથી, અને 3 ગુણોત્તર પરથી કઈ રીતે ખબર પડે તો એ પહેલા જ વિડીયો લેક્ચરની અંદર સમજાવેલું છે. એક કોષ્ટક સરસ મજાનું સમજાવેલું છે, એ કોષ્ટક જોઈ લો, એને સરળતાથી શીખી લો, એના પરથી તમને આના આન્સર મળી જશે. એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો, એકવાર કોષ્ટક સમજી લેવો ને આમ ચપટી વગાડતા તમને આન્સર મળી જશે. તો ચલો શરૂઆત કરીએ. અહીંયા તમને 2 પ્રશ્ન આપેલા છે. બંને પ્રશ્નમાં તમારે આ ત્રણેય ગુણોત્તર મેળવવાના છે. ગુણોત્તર મળી ગયા પછી તમારે ચેક કરવાનું છે કે આ ગુણોત્તર સમાન છે કે ગુણોત્તર સમાન નથી. એ કોષ્ટક પરથી તમારે ચેક કરવાનું છે કે આનો આન્સર સુસંગત ક્યારે આવે ને સુસંગત ક્યારે ન આવે. ઓકે, તો એના માટે પણ એક આપણે એક્ઝામ્પલ લીધેલું છે અહીંયા કોષ્ટક, જે આ જ કોષ્ટક પહેલા લેક્ચરની અંદર સમજાવેલું છે. આ કોષ્ટકની અંદર શું આપેલું છે તો કે ગુણોત્તરની સરખામણી. જો તમને પહેલા 2 ગુણોત્તર સમાન નથી મળતા તો ત્રીજો ગુણોત્તર મેળવવાની જરૂર નથી. તો ત્યાંથી જ ખ્યાલ આવી જશે કે સુસંગત છે કે નથી. પહેલા 2 ગુણોત્તર સમાન નથી એટલે કે છેદતી રેખાઓ હોય તો સુસંગત છે, એટલે કે એમાં ઉકેલ મળે છે. એક ઉકેલ મળે છે, ઉકેલ મળે એમાં સુસંગત છે આન્સર આવશે. જેમાં ઉકેલ નથી મળતો એમાં આવશે સુસંગત નથી, એટલે કે અસંગત છે. બીજું કે ત્રણેય ગુણોત્તર સમાન હોય તો કેવી રેખાઓ મળે? તો કે સંપાતી રેખાઓ મળે છે. કેટલા ઉકેલ મળે? તો કે અનંત ઉકેલ મળે. ઉકેલ મળે તો સુસંગત છે. ને જ્યારે પેલા 2 ગુણોત્તર સમાન હોય ને ત્રીજો ગુણોત્તર સમાન નથી તો સમાંતર રેખાઓ મળે છે. સમાંતર રેખાઓ હોય એમાં ઉકેલ મળતા નથી, કારણ કે બંને રેખાઓ અલગ અલગ છે, તો ઉકેલ ન મળે તો એ સુસંગત નથી. તો આ ત્રણેય ગુણોત્તર પરથી તમારે ચેક કરવાનો છે. તો શરૂઆત કરીએ, ગુણોત્તર મેળવીએ, ને ગુણોત્તર કઈ રીતે મેળવવા એ પણ શીખી લઈએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન અહીંયા. હેલો, ધ્યાન અહીંયા બાળકો. પહેલો ગુણોત્તર મેળવીએ, a1 ના છેદમાં a2. a1 એ એટલે કે x નો સહગુણક, 1 એટલે પહેલા સમીકરણમાંથી લેવાનું, a2 એટલે બીજા સમીકરણમાંથી x નો સહગુણક લેવાનો. ઓકે, a1 કેટલા છે? 3 છેદમાં a2 બીજા સમીકરણમાંથી x નો સહગુણક 2. જો વિદ્યાર્થી મિત્રો 3 ના છેદમાં 2, જો આના ભાગ ઉડતા હોય તો ઉડાડવાના ભાગ નથી ઉડતા તો એજ ઇટ ઇઝ રહેવા દો, એમાં કોઈ ફેરફાર કરવો નહીં. પોઈન્ટમાં જવાબ લાવવાની જરૂર નથી, એમને જ રહેવા દો, કોઈ ફેરફાર ના કરો. આગળ બીજો ગુણોત્તર મેળવીએ, b1 ના છેદમાં b2. b એટલે કે y નો સહગુણક, b એટલે y નો સહગુણક. 1 એટલે પહેલા સમીકરણમાંથી અને 2 એટલે બીજા સમીકરણમાંથી. b1 y નો સહગુણક 2.
છેદમાં B2 y નો સહગુણક. ખ્યાલ રહે વિદ્યાર્થી મિત્રો, ખાસ જાણવા જેવું, જ્યારે પણ તમે સહગુણકની કિંમત લો છો તો એની નિશાની સાથે કિંમત લો. અહીંયા +2 હતું એટલે આગળ પ્લસ દર્શાવવાની જરૂર નથી, પરંતુ અહીંયા -3 છે તો માત્ર 3 લખશો તો આન્સર ખોટો આવશે. નિશાની સાથે સહગુણક ઉઠાવો. B2 -3, 2/-3. આ બીજો ગુણોત્તર મળી ગયો. હવે ચેક કરો, જો પેલા બે ગુણોત્તર સમાન નથી તો ત્રીજો ગુણોત્તર મેળવવાની જરૂર નથી બાળકો. ત્રીજો ગુણોત્તર ક્યારે મેળવવાનો છે કે જ્યારે પેલા બે ગુણોત્તર સમાન મળે તો ત્રીજો ગુણોત્તર મેળવવાની જરૂર છે, કારણ કે એમાં બે ઓપ્શન છે. ત્રીજો ગુણોત્તર સમાન હોય તો સંપાતી રેખાઓ હોય, અને ત્રીજો ગુણોત્તર સમાન નથી તો સમાંતર રેખાઓ મળે છે. જ્યારે પેલા બે ગુણોત્તર સમાન નથી તો ત્રીજો ગુણોત્તર મેળવવાની જરૂર નહીં. તો અહીંયા પેલા બે ગુણોત્તર સમાન મળ્યા નથી, તો આનો આન્સર શું આવે? તો અહીંયા પેલા લખો કે A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2. પેલા બે ગુણોત્તર સમાન નથી, તો આ કોષ્ટક પરથી તમને ખ્યાલ આવી જશે કે સુસંગત છે કે નથી. પેલા બે ગુણોત્તર સમાન નથી તો છેદતી રેખાઓ, એક ઉકેલ મળે. ઉકેલ મળે તો સુસંગત છે. આમાં આન્સર શું આવશે? સુસંગત છે. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. બરોબર, આ રીતે આખો આન્સર પણ લખી શકો છો અને માત્ર આ રીતે પણ લખી શકો છો કે સુસંગત છે. ઓકે, હવે એ જ રીતે બીજો પ્રશ્ન લઈએ. આમાં સમજ નથી પડી તો આ તરફ આવો, બીજા ક્વેશ્ચન તરફ આવો કે આમાં ધ્યાનથી સમજી લો. ઓકે, તમે 2 થી 3 ક્વેશ્ચન સમજી લેવો, ઓટોમેટિક તમે જાતે સોલ્વ કરવા મળશો. નોટબુક અને પેન સાથે રાખીને બેસજો. ને હજુ સુધી જે વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયો લેક્ચર લાઈક નથી કર્યો તો ફટાફટ બાળકો વિડીયો લેક્ચરને લાઈક કરો અને આપણે આપણી સાથે આગળ વધતા રહો. અહીં A1 x નો સહગુણક 2, A2 બીજા સમીકરણમાંથી x નો સહગુણક 4. કેટલા? 4. 2/4. જો ભાગ ઉડતા હોય તો ઉડાડો. 2 × 4, 2 ઉડી ગયા તો કેટલા વધે બાળકો? છેદમાં 2. અંશમાં કંઈ ન હોય તો કેટલા હોય? 1. 1/2. આ પહેલો ગુણોત્તર કેટલો આવ્યો? 1/2. હવે બીજો ગુણોત્તર મેળવીએ. B1/B2. B એટલે y નો સહગુણક -3. કેટલો છે? -3 છેદમાં B2 -6. કેટલો છે બાળકો? -6. તો હવે ભાગ ઉડાડીએ. પેલા તો નિશાની ઉડે છે તો ઉડાડી દો. માઇનસ ઉડી ગયા. છેદમાં 6 ના ભાગ પાડો. 3 × 6. 3 ઉડી ગયા તો છેદમાં કેટલા વધ્યા? 2. અંશમાં કેટલા? તો કે 1. 1/2. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, પેલા બે ગુણોત્તર આપણને સમાન મળે છે 1/2. જ્યારે આમાં સમાન નથી એટલે ત્રીજો ગુણોત્તર મેળવવાની જરૂર પડી નથી. આની અંદર પેલા બે ગુણોત્તર સમાન છે તો ત્રીજો ગુણોત્તર મેળવવો જ પડશે. કારણ તો કે આપણને બે ઓપ્શન છે ત્રીજા ગુણોત્તર માટે. ત્રીજો ગુણોત્તર જો સમાન મળે તો સુસંગત છે, અને જો ત્રીજો ગુણોત્તર સમાન ન મળે તો સુસંગત નથી. અહીંયા ખ્યાલ આવી જશે. ત્રીજો ગુણોત્તર સમાન નથી તો સમાંતર રેખા કહેવાય, ને સુસંગત નથી. તો ત્રીજો ગુણોત્તર તરફ જઈએ. C1/C2. C1, C એટલે કે અચળ પદ. C એટલે અચળ પદ. તો ખાસ ધ્યાન રાખવું આમાં અચળ પદમાં કે જો અચળ પદ એક ડાબી તરફ હોય અને એક બરાબર પછી જમણી બાજુ હોય તો એની કિંમત એ રીતે નહીં મૂકવાની કે આ બંને અચળ પદ ડાબી તરફ હોવા જોઈએ અથવા તો બંને અચળ પદ જમણી તરફ હોવા જોઈએ, પછી જ એની કિંમત લેવાની. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપજો. અહીંયા અચળ પદમાં અહીંયા બંને અચળ પદ જમણી તરફ છે તો કોઈ તકલીફ નથી. જો એક ડાબી તરફ હોય ને એક જમણી તરફ હોય તો પેલા બંનેને ડાબી તરફ અથવા તો જમણી તરફમાં ફેરવવું પડે. C1 8, C2 9. ચેક કરો ભાગ ઉડે છે? નહીં. 8/9. તો પેલા બે ગુણોત્તર સમાન મળે છે, ત્રીજો ગુણોત્તર સમાન મળતો નથી. તો એ ત્રીજો ઓપ્શન કે પેલા બે ગુણોત્તર સમાન હોય ને ત્રીજો ગુણોત્તર સમાન ન હોય તો કેવી રેખા મળે? તો કે સમાંતર રેખા. સમાંતર રેખાને ઉકેલ મળે નહીં. ઉકેલ ન મળે તો કેવું કહેવાય? સુસંગત નથી. કેવું કહેવાય? સુસંગત નથી. યસ. A1/A2 is equal to B1/B2 is not equal to C1/C2. તો માટે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ સુસંગત
નથી, સુસંગત નથી. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે, ચેક કરો. માત્ર ગુણોત્તર પરથી જ તમારે નક્કી કરવાનું છે સુસંગત છે કે સુસંગત નથી. આ એક ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો? એક ગુણની અંદર પૂછી શકે તેવા પ્રશ્ન છે. અને આની ગણતરી તમારે કોઈ દર્શાવવાની નથી. તો એક ગુણમાં પૂછે એમાં ગણતરી દર્શાવવાની નથી. રફ કાર્ય ફટાફટ રફ કાર્ય કરીને આન્સર આપી દેવાનો છે. આગળ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો, ટૂંક સમયની અંદર લાઈવ લેક્ચર ચાલુ થવાના છે. તો ફટાફટ આ જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ, સબસ્ક્રાઇબ કરો. જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કર્યું તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, કે જેથી આવનારા જે લાઈવ વિડીયો લેક્ચરની લિંક છે તમારા સુધી સરળતાથી પહોંચી શકે. અને જે પણ વિડીયો લેક્ચર તમે જોવો છો એને પહેલા તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, કારણ કે એમના માર્ક્સમાં વધારો આવશે એ તમારી સફળતા છે. તમારા મિત્રોને તમારી સાથે આગળ વધારવા એ પણ તમારી સફળતા છે. ઓકે, તો જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને અહીંયા ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના તમામ વિષયો જે છે એ અહીંયા ભણાવવામાં આવે છે. તો ફટાફટ જોઈન થઈ જાઓ અને અમારી સાથે આગળ વધતા રહો. આગળ જઈએ આપણે પ્રશ્ન 3 તરફ. ત્રીજો પ્રશ્ન સેમ પ્રશ્ન 3 ની અંદર ત્રીજો પ્રશ્ન છે કે એમાં શું કરવાનું છે? સેમ એ જ કરવાનું છે કે સુસંગત છે કે સુસંગત નથી. અને તમને કોષ્ટક યાદ જ હશે. અને કોષ્ટક જો યાદ ના હોય તો અહીંયા ફરી તમને એકવાર કોષ્ટક જણાવી દઉં છું, કે જેથી તમારી નજર સમક્ષ રહે કે આન્સર કઈ રીતે અને કયો આન્સર આવે છે. ઓકે, પહેલા અહીંયા નજર નથી રાખવાની, પહેલા અહીંયા આપણે ગુણોત્તર મેળવીએ. ગુણોત્તર મળી ગયા પછી આપણે ચેક કરવાનું છે કે કયો ગુણોત્તર મળે છે. ઉકેલ મળે તો સુસંગત છે, અને જો ઉકેલ ના મળે તો સુસંગત નથી. તો ચલો મેળવીએ, પહેલા ઉકેલ મેળવીએ. અહીં a1 ના છેદમાં a2, a1 x નો સહગુણક પહેલા સમીકરણમાંથી, 3 ના છેદમાં 2 અંશ અને છેદવાળી સંખ્યા આવે, ગભરાવાની કોઈ જરૂર નથી. જો આનો લસા લઈને તમારે છેદ દૂર કરવો હોય તો પણ કરી શકો, ડાયરેક્ટ ઉપયોગમાં લેવો હોય તો પણ ઉપયોગમાં લઈ શકો છો. ધ્યાન અહીંયા a1 તો કે 3 ના છેદમાં 2, બે છેદમાં હતા તો છેદમાં જ લખી નાખો ડાયરેક્ટ. a2 એ છેદમાં જ છે, એની કિંમત તો કે 9, એની સાથે ગુણાકાર સ્વરૂપે લખી નાખો. a2 ની કિંમત છેદમાં જ લખવાની હતા, અહીંયા છેદમાં 2 હતા એ છેદમાં જતા રહ્યા. અહીંયા 9. હવે જો ભાગ ઉડે છે, હા 3 તેરી 9, 3 3 ઉડી ગયા. અંશમાં કેટલા? તો કે 1 છેદમાં 2 તેરી 6, 1 ના છેદમાં 6. આ જ રીતે આગળ b1 ના છેદમાં b2 મેળવીએ. શું મેળવવાનું છે? b1 ના છેદમાં b2, b1 5 ના છેદમાં 3, b2 -10, નિશાની સાથે લેવાનું છે -10. હવે ભાગ ઉડાડીએ. 10 ના ભાગ 5 2 10, 5 5 ઉડી ગયા. અંશમાં કેટલા? 1 છેદમાં 3 2 6, અને અહીંયા ધ્યાન રહે પ્લસ માઇનસ માઇનસ. જે બે સંખ્યાનો ગુણાકાર કરો છો તો નિશાની પણ ચેક કરો. જો નિશાનીમાં ફેરફાર થતો હોય તો કરવો પડશે. પ્લસ માઇનસ માઇનસ 3 2 6. તો અહીંયા જવાબ મળે છે 1 ના છેદમાં -6. હવે બંનેનો આન્સર ચેક કરો કે અહીંયા છે 1 ના છેદમાં 6 અને અહીંયા મળે છે 1 ના છેદમાં -6. સંખ્યા બરાબર જ છે, પરંતુ એક સંખ્યા પ્લસ તરીકે મળે છે અને બીજી સંખ્યા માઇનસ તરીકે છે. તો એ સંખ્યા સમાન નથી, ઇક્વલ નથી. તો ત્રીજો ગુણોત્તર મેળવવાની જરૂર પણ નથી. તો હવે તમને સરળતાથી ખ્યાલ આવી ગયો હશે કે આન્સર કયો આવે છે. પહેલા બે ગુણોત્તર સમાન નથી તો કેવો આન્સર આવે છે? કે સુસંગત છે. કારણ તો કે એમાં ઉકેલ મળે છે. કેટલા ઉકેલ મળે? 1. તો અહીંયા દર્શાવી દેવાની કે a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. બંને સમાન નથી, એટલે કે એક ઉકેલ મળે. ઉકેલ મળે તો સુસંગત છે. ઉકેલ મળે તો સુસંગત છે. આગળ ચોથો દાખલો. ચોથા દાખલા તરફ જઈએ બાળકો. નોટબુક અને પેન સાથે હોય તો ફટાફટ તમે પણ ગણતરી કરી લો. જેટલી તમે જાતે ગણતરી કરશો ને એટલી તમારી પ્રેક્ટિસ વધશે. પ્રેક્ટિસ કરતા રહેજો. આવડે છે મગજમાંથી કાઢીને, આવડતું હોય છતાં પણ એકવાર પ્રેક્ટિસ કરો, ખ્યાલ આવી જશે. કોઈ એક્ઝામ્પલમાં
ફેરફાર કરેલો હોય તો પણ તમને ખ્યાલ આવી જાય, બરોબર, કે આનો પ્લસનું માઇનસ કરે તો પણ આન્સર ચેન્જ થઈ જાય. એટલે ચેક કરો એકવાર. a1/a2 ઇઝ ઇક્વલ ટુ a1 એટલે એક્સનો સહગુણક પહેલા સમીકરણમાંથી, a2 એટલે બીજા સમીકરણમાંથી એક્સનો સહગુણક -10 નિશાની સાથે સહગુણકને રાખવું. ભાગ ઉડે છે, 5 2 10, 5 5 કેન્સલ, અંશમાં કંઈ ન વધે તો 1/-2, 1/-2 કેટલો મળ્યો? 1/-2. હવે આપણે બીજો ગુણોત્તર મેળવીએ, b1/b2. b એટલે કે y નો સહગુણક, 1 એટલે પહેલા સમીકરણમાંથી, -3/b2 એટલે y નો સહગુણક પરંતુ 2 છે એટલે બીજા સમીકરણમાંથી 6. ચેક કરીએ. ભાગ ઉડે છે, હા, 3 2 6 કેટલા ઉડે? 3 2 6, 3 3 કેન્સલ, કેટલા વધ્યા અંશમાં? તો કે -1/2. તો આન્સર સમાન મળે છે કે અલગ અલગ? તો સર ઘણાને પ્રશ્ન થાય કે અહીંયા 1/-2 છે, -1/2, તો આન્સર સમાન છે કે આન્સર અલગ અલગ છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવો પ્રશ્ન આવે તો માઇનસ છેદમાં હોય કે માઇનસ અંશમાં, એમાં કોઈ ફેરફાર નહીં થાય. માઇનસ તમે અંશમાં પણ આપી શકો છો અને માઇનસ તમે છેદમાં પણ આપી શકો છો. તો અહીંયા બંને આન્સર એક સમાન જ છે. ખ્યાલ આવ્યો? કારણ કે પ્લસ માઇનસ માઇનસ જ થવાનું છે, અહીંયા માઇનસ પ્લસ માઇનસ જ થવાનું છે. તો આ બંને આન્સર સમાન જ છે. કેવો છે? સમાન છે. સમાન હોય તો તમારે ત્રીજો ગુણોત્તર મેળવવો પડશે. તો ચલો જઈએ ત્રીજા ગુણોત્તર તરફ. જો એમાં પણ તમને -1/2 અથવા તો 1/-2 મળે તો સંપાતી રેખાઓ મળશે, જેથી ઉકેલ મળે અનંત અને મળે છે સુસંગત છે. ચેક કરીએ છીએ આપણે. c1/c2. c1 c એટલે અચળ પદ, 11 છેદમાં -22. ભાગ ઉડાડીએ, 11 2 22. કેટલા? 11 2 22. 11 11 કેન્સલ, અંશમાં કેટલા વધ્યા? 1/-2. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, ત્રણેય ગુણોત્તર સમાન મળે છે. ત્રણેય ગુણોત્તર કેવો છે? એક સમાન. તો જ્યારે ત્રણેય ગુણોત્તર સમાન મળે તો આન્સર શું આવે? તો કે સુસંગત છે. કારણ કે ત્રણેય ગુણોત્તર સમાન મળે તો અનંત ઉકેલ મળે છે. ઉકેલ મળે તો સુસંગત છે. ઉકેલ મળે તો સુસંગત છે. તો આખો આન્સર પણ લખી શકો કે આમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ સુસંગત છે. શું લખવાનું છે? સુસંગત છે. અને જો આ જ પ્રશ્નમાં તમને ઉકેલ વિશે પૂછેલું હોય કે આના કેટલા ઉકેલ મળે તો સુસંગત છે એના સ્થાન પર તમારે શું લખવાનું? કે અનંત ઉકેલ મળે. અહીંયા શું દર્શાવવાનું? તો કે એક ઉકેલ મળે. કેમ? તો કે છેદતી રેખાઓ છે. છેદતી રેખાઓ છે એમાં એક ઉકેલ મળે. ને જ્યારે આવો આન્સર આવે કે પહેલા બે ગુણોત્તર સમાન હોય, ત્રીજો ગુણોત્તર સમાન નથી, તો એમાં આન્સર શું આવશે? તો કે ઉકેલ ન મળે. કેમ? તો કે સમાંતર રેખાઓ છે. બંને સમાંતર હોય, સમાંતર રેખાઓ, તો એમાં ઉકેલ મળતા નથી. તો આગળ આ પ્રશ્નનો પ્રશ્ન 3 પાંચમો પ્રશ્ન જોઈએ. તો આ પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે જાતે સોલ્વ કરવાનો છે અને સોલ્વ કરો તમને આન્સર મળશે. અને આન્સર જે મળે તમારે આ કોષ્ટક પરથી નક્કી કરવાનું છે કે કયો આન્સર મળેલો છે. આન્સર પરથી તમને ખ્યાલ આવી જાય કે સુસંગત છે કે સુસંગત નથી. તો આ ક્વેશ્ચન તમારા માટે છે. ભૂલતા નહીં. નોટબુક અને પેન સાથે હોય તો ફટાફટ આ ક્વેશ્ચન સોલ્વ કરો ને જાતે ચેક કરો કે સુસંગત મળે છે કે સુસંગત મળતું નથી. એ આ કોષ્ટક પરથી તમારે ચેક કરવાનું છે. જો પહેલા બે ગુણોત્તર સમાન નથી તો છેદતી રેખાઓ હોય, એક ઉકેલ મળે એટલે સુસંગત છે. જો ત્રણેય ગુણોત્તર સમાન મળે તો સંપાતી રેખાઓ છે, અનંત ઉકેલ મળે, ઉકેલ મળે તો સુસંગત છે. જ્યારે પહેલા બે ગુણોત્તર સમાન હોય, ત્રીજો ગુણોત્તર અલગ હોય એટલે કે સમાંતર રેખાઓ છે, સમાંતર રેખામાં ઉકેલ મળતા નથી. ઉકેલ મળતા નથી. જ્યારે ઉકેલ ન મળે ત્યારે વહાલા વિદ્યાર્થી મિત્રો તમને સુસંગત મળશે જ નહીં. કેમ? તો કે બંને રેખાઓ ભેગી જ નથી થતી, તો એમાં કોઈ ઉકેલ નથી એટલે સુસંગત નથી. તો આ પાંચમો જે ક્વેશ્ચન છે જાતે સોલ્વ કરો. અને આ જ રીતે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળીશું. અને આ વિડીયો લેક્ચર ફટાફટ તમારા મિત્રો સાથે શેર કરો. જે પણ વિદ્યાર્થીઓ જોડાયા નથી, એમણે આ વિડીયો લેક્ચર જોયો નથી, તો એમને શેર કરો જેથી એ પણ 1 ગુણ મેળવી શકે.
ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ને જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જોડાયા નથી તો તમારા મિત્રોને જાણ કરો કે આ જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં ફટાફટ જોઈન થઈ જાય, સબસ્ક્રાઇબ કરે, કે જેથી આવનારા લાઈવ લેક્ચર જે છે એમની લિંક તમને તમારા સુધી સરળતાથી મળી શકે. આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. જય ભારત, જય હિન્દ.